પણ તું તો ચાર ની તૈયાર થાય રહી છે, થાવ નહીં તૈયાર થઈ ને તમને શું વાંધો હે? ચમ તો 2 કલાકથી વાર સેટિંગ કરું. જો અમારી મમ્મી તૈયાર થઈ રહ્યા છે સ્પેશિયલ વિડિયો બનાવવા માટે ને મમ્મી. યસ બેબી, વિડિયો બનાવવાના છે ને તૈયાર થવાના છે. આલી ભારતી કાચ થઈ ગયો આ લાઈન. તો મારે પણ હું એ તૈયાર થઈ જઉં, મારે પણ વિડિયો બનાવવાના છે. કાચ લાય તો. મમ્મી તૈયાર તો અસલ થયા છો, પણ વાળને તમારે કેવી રીતે રાખવાના છે? વાળ કેવા બરાબર નહીં લાગતા? આમ તો રેડી છે, પણ આમ ચોલીમાં થોડા ખુલ્લા હોય તો સારા લાગે. એવું તો ચોલીમાં કરી આ કાચ આવશે. કંઈક વીઆઈપી કરો તો. વીઆઈપી કરું કાચ લાગો હાર લાગે ચોલી. બહુ મસ્ત છે. આઈલાઇનર લગાય, મસ્કારા નહીં લગાય. મમ્મી તમે ઈ શું લગાવો રહો? મસ્કારા. મસ્કારા છે. હા પોપડે લગાવવાના હે. મેં કીધું મસ્કારા એવું શું હશે? પા મમ્મી જેટલી મસ્ત તૈયાર થઈ છે, તમારું કોઈ યાદ તમારે તૈયાર થવાનું? તાર મમ્મી એટલી તૈયાર થઈ છે? હા જો એડો એવું છે એમ? ઈ તો હાજી વાત, પણ તમારે તૈયાર થવાનું? પણ હું આ દેવર જો કેવી લાગો લે? બહુ મસ્ત લાગે યાર. સાચું. સરસ સરસ. ઓકે ઓકે. હવે હે ને વિડિયો બનાવવાનો છે. તો પપ્પા એડો તમારે તૈયાર થવાનું હે ને? અમે હવે કાં કરો તાર હેડા. આ એના ઊભા થયા બરાબર. આ ફોન જોતા હતા. અને જો નેકલેસ કેવું લાગે? નેકલેસ એટલે કેવું? હાર હાર. અચ્છા સરસ સરસ. વાહ. તો ફ્રેન્ડ હવે મમ્મી પપ્પાની વારી છે તૈયાર થવામાં. મમ્મી તમે કેટલા મસ્ત લાગો છો. ના હોય. હા શું કહું? સાચું. અને તાર પપ્પા તૈયાર છે કે નહીં એની જો ને. પપ્પા તો આ જોવા તૈયાર થઈને ફોન જોવા બેસી ગયા. એને ફોન જ જોવો છે. તૈયાર થવાનું પણ તૈયાર નહીં થતા. જો પપ્પા મમ્મી તો તૈયાર થઈ ગઈ છે, હવે વાળનું ખાલી બાકી હતું એ થઈ ગયું. તૈયાર થઈને ફરાવા છે એટલે બોલ. શું જો હા હું તૈયાર થઈ ગયો છું. થઈ જા તમારે મોટું બોલ્યું હતું ને. ખબર નહીં ક્યાં પડ્યું. તમારા વાળ આમ રાખવાના હે ચક્કો આમ તો રેડી, પણ આમ બુડો હતો રેડી. આ મસ્ત લાગે ચોલી પર. ના બસ અમે બીજા વિડીયો બીજે ટાઈપના કરજો, હાલ તો હવે ચાલે. કેવો લાગે ધૂળો? મસ્ત ને. હવે મમ્મી કઈ બીજું બાકી? એનું કરાય ધૂળો. મમ્મી કઈ બાકી હવે? કોઈ બાકી નથી, પણ પપ્પાનો ફોન આવ્યો વચ્ચે. પપ્પાને કીધું કેનો ફોન આવ્યો? વિડિયો બનાવવાનો છે. વિડીયો બનાવવાનો હોય ને તો વચમાં ફોન આવી જાય. ઘણી આ તો યાર ઘણા રે. વાહ ભારતી જેવા કરવા તો વાહ. અલ્યા પણ તું તો ચાર ની તૈયાર થાય રહી છે, થાવ નહીં તૈયાર થઈ ને તમને તૈયાર. શું વાંધો હે? ચમ તો 2 કલાકથી વાળ સેટિંગ કરું. અલ્યા પણ વાળનું બરાબર થાતું નહીં. એકદમ ને વાળ ભોધું એમ થાય. ચમ વાળ આમ ભોધું કે ચોટલો વાળું કે જુઓ તો તું ભરસ તું તો આમ હારું લાગે. હા ખુલ્લા હું 2.5 કલાકથી વાટ જોઈને બેઠો બરાબર. બાર એટલે 10 કલાક થયા. તો 2.5 થી પોણા 3 કલાક થઈ જાય બહાર બેઠો રાહ જોઈને બેઠો તમને શું થાય? મને તૈયાર થતા વાર લાગે. તમને ખબર છે તો દાડી જેટાને તૈયાર થવાનો વિડીયો બનાવીને તને જો આટલી વાર થાય. તમને ખબર છે કે મને વાર થાય તો પછી બોલ આ કરવાનું છે. આખો દાડો બોલ તો 1 મિનિટ તો તારે તૈયાર ફ્રેશ એકદમ થઈને મને કહેવાનું બરાબર કે હું તૈયાર છું રેડી. તો હા બાપ તમને હાલ તો બોલાય. પણ પોણા 3 કલાક થઈ જાય હું બેઠો ભલે બહાર. ત્યાં 4 કલાક થયા. તમે કીધું હાલ 2.5 કલાક 2 કલાક કરે. જેટલા કલાક થાય એટલા થવા દેવાનું. મારી મરજી. એવું ના ચાલે ને પણ તારી જેવો મરજી. તેવો ને વિડીયો બનાવવાના રાખ જેવા. વ્યવસ્થિત રેડી થઈને મસ્ત વિડીયો બનાવવાનો. ખબર નહીં? એ તો હવે બરાબર છે, પણ આ અમે બહાર બેઠા હતા ચારના તો અમને કાંઈક થાય ચાલો વાળ ખુલ્લા આવા રાખી દો. હવે બાલનું કોઈ સેટિંગ થાય એમ નહીં મારું. ને ખુલ્લા ભલે રે ચાલે. ચાલશે. હો થોડે. હવે રેડો એક રીલ બનાવી દે મસ્ત. આપણે પેલા મંદિરે જઈ અને હે ને બેકગ્રાઉન્ડ મસ્ત હે ને લે એ જગ્યાએ હે ને ઓલા સોંગ મેં નાખ્યું ને ઇન્સ્ટામાં એમાં બનાવી દે. હો તો આ છે હેતલ પરમાર. બંગડી. એટલે બંગડી નહીં યાર. તમે શું બંગડી કરો? એ તો પરમાર. અચ્છા હેતલ પરમાર. હા મને આવડે તંગડી તો વાઘજી તંગડી. ના આ છે હેતલ બંગડી. પરમાર. હાય પરમાર. મને આખો દાડો બોલ ના કરો. મને રીહ ના જડા. મારું મગજ પર કામ નહીં કરતું. તમને ખબર હે ને? તાર મગજ સરતી જાય? હું મારું સર્ચી જાય પછી. હા સરતી જાય એમ ને. હું જે આવી હાથમાં હશે માર્સ કરું. અને તું મને મારે ખાલી મારા તમને તો શું તમારો સોલ્ડ માર ખાય. આ સાડો માર ખાય બાકી પણ એમ પોતે માર ના ખાય કોઈ દાડો.
રિયલમાં તો મિત્રો બૈરાના હાથની માર કોણે ખાધેલી છે? ખાય કોઈ મોણા? ખાવું ખાય હે? બૈરો હોલે ચાલે બૈરા હોલે તો નથી રહેતા, હાચી વાત છે, પણ બૈરાના હાથની માર કોણે ખાધી? તમે ગાડી લે તમને ના, મુજુ કરો બાબુ. રેડી હવે? હવે રેડી હેડો મારા વાળ બાળ રેડી વાહ, સરસ લાગે. બરાબર. હેડો તો હવે આટલા ઘડી રાડ્યું કરતા હતા હવે તૈયાર થઈ રહ્યા એટલે ઊભા છો બેસી અહીંયા અરે તો કોણ હે બહાર થી ક્યાંનો ફોન આવ્યો કોકનો ફોન આવ્યો લે. કોણ હે ખબર નહીં. બોલો મમ્મી શું કરો છો? બસ વિડિયા બનાવીને હવે કંટાળો આવે બેઠા હતા વિડિયા પતી જાય એમ? 2-3 રીલું બનાવી પણ કંટાળો આવે છે એડમી કેવી છે વરસાદ આવ્યો એટલે તેને હવે તપેરું છે કેમ તાર પપ્પા તો થઈને હુઈ ગયા પર વિડિયા બનાવવાનું કીધું દોર આવ્યું 2-3 પણ હું ગયા એમ? બસ હાલો. તો ફ્રેન્ડ આજનો દિવસ બહુ જ મસ્ત ગયો હતો કારણ કે ખૂબ બધા વિડીયા બનાવી લીધા છે અને આ વિડીયા કેવા લાગ્યા કોમેન્ટ કરજો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હમણાં મારે વરસાદ ચાલુ હતો માડા બધું કપડાં આપણા ધોઈને મેલ્યું છે કારણ કે 2-3 દિવસથી વરસાદ ફૂલ ચાલુ હતો આપણે હવે નવા લુકમાં આવી જઈએ ઘરમાં બધા ક્યાં ગયા હોઈ જાય બધા અને રૂમમાં જઈને હોઈ ગયા હે મારા આશીષ લેસન કરે મારા અંજુ અને પપ્પા સુઈ ગયા હે આજનું કામ પૂરું એટલે વિડીયો કાફી નેક્સ્ટ ટાઈમ કાલે બનાવશું બાય બાય